ભાવનગરના પરમાર પિતા પુત્રએ આતંકી હુમલામાં જીવ ગુમાવ્યો। યતીશ પરમાર અને સ્મિત પરમારના મૃતદેહ વતન લાવવામાં આવ્યા। યતીશ અને સ્મિત પરમારના અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી। ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા। મુખ્યમંત્રી પરમાર પરિવારને મળ્યા અને તેમના દુઃખમાં સહભાગી થયા હતા। ત્યારે કેન્દ્રીય મંત્રી પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, ધારાસભ્ય, અધિકારીઓ પણ પરિવાર સાથે સતત હાજર રહ્યા। સરકાર અને સ્થાનિક તંત્ર સતત પરિવારની મદદમાં ખડે પગે જોવા મળ્યું। ત્યારે પરમાર પરિવારે તેમના બે આધાર ગુમાવ્યા છે। સેનામાં જોડાવા માંગતો સ્મિત આતંકીઓની ગોળીનો શિકાર બન્યો। પરિવાર અને સંબંધીઓ સાથે ફરવા ગયા હતા સ્મિત અને યતીશ પરમાર। મહત્વનું છે કે પરમાર પરિવાર અને તેમનું ગ્રુપ બેસરન ઘાટીમાં ફરી રહ્યા હતા ત્યારે જ આ આતંકી હુમલો થયો, જેમાં યતીશભાઈ અને સ્મિતને ગોળી મારવામાં આવી હતી। સ્મિતને કલમા પડવાનું પણ કહેવામાં આવ્યું હતું। પતિ અને પુત્રને ગોળી વાગતી જોઈ પત્ની કાજલબેન બેહોશ થઈ ગયા હતા। હોશમાં આવતા જ તેઓ પતિ અને પુત્રની શોધખોળ કરી રહ્યા હતા અને જ્યારે તેમને બંનેના નિધનના સમાચાર મળ્યા ત્યારે તેઓ ભાંગી પડ્યા હતા। આવી જ સ્થિતિ પરમાર પરિવારની છે। તેમના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી, ધારાસભ્યો, અધિકારીઓ, સ્થાનિક આગેવાનો પરિવારના દુઃખમાં સહભાગી થવા માટે ત્યાં પહોંચ્યા છે। તો આ ગમગીનીના દ્રશ્યો સામે આવ્યા છે, અંતિમ વિદાયના આ દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે ભાવનગરમાં હૈયાફાટ રુદન થઈ રહ્યું છે, આક્રોશનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। પરંતુ જ્યારે એક જ પરિવારના બે સભ્યો પિતા અને પુત્રના મોતથી આક્રંદ છવાયો છે, દરેક લોકોના આંખમાં અશ્રુ જોવા મળ્યા છે, પૂરું ભાવનગર હિબકે ચડ્યું છે। જમ્મુ કાશ્મીરની અંદર આતંકી હુમલાની અંદર ભાવનગરના બે લોકો છે એના મોત નીપજ્યા છે। ખાસ કરીને જે રીતના હુમલો કરવામાં આવ્યો હતો અને જે રીતના અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો એ ગોળીબારમાં અનેક લોકોના મોત થયા હતા, જેમાં ભાવનગરના પિતા પુત્ર જે સ્મિત પરમાર અને યતીશ પરમાર નામના જે બે પિતા પુત્રો છે તેમના મોત થયા હતા। હાલ જે બંનેના જે પાર્થિવ દેહ છે ભાવનગરના એમના જે નિવાસસ્થાન છે ત્યાં આવી ગયા છે। તેમની સાથે જે સ્મિત પરમારના જે સહયાદ્રી છે તેઓ અહીંયા આવી પછાત તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું। આજે સાથે જે સાંત્વના પાઠવવા માટે પહોંચ્યા છે, શું કહેશો સ્મિતભાઈને લઈને તેમના જે રીતનો જે વ્યવહાર રહ્યો છે?